ઇમ્પ્લાન્ટની વાત કરી, આ ટર્મિનોલોજી સાહેબ મેં હમણાં દિવસે ને દિવસે સાંભળી છે અને સાંભળ્યું છે કે બહુ કોસ્ટલી બી વસ્તુ છે, તો શું એના વિશે થોડું જાણવા માંગીશ સાહેબ? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આમ જોવા જઈએ ને તો જે દાંતને જડબામાં રોકવાનું કામ આપણે સ્ક્રૂથી બેસાડવાનું કે સાદી ભાષામાં આવું હોય છે, આ છે ને કેતનભાઈ આમ જોઈએ તો આપણા મનુષ્યો માટે અત્યારે વરદાન રૂપ છે. ઓકે, ટેકનોલોજી આવે તો સાથે કોસ્ટ તો ભરવાની જ હોય, સ્વાભાવિક છે, કારણ કે બહુ બધા વર્ષોનું R&D, રિસર્ચ, ડેવલપમેન્ટ, બધી કંપનીઓ એના ખૂબ બધા પૈસાઓ અને એ બધું એની પાછળ નાખ્યું હોય, તો સ્વાભાવિક છે શરૂઆતના લેવલ ઉપર જ્યારે એની અમુક ડિઝાઇનની પેટન્ટ લીધી હોય ને એ જ્યારે માર્કેટમાં આવે તો અમુક વખત એ શરૂઆતમાં મોંઘી હોય. પણ મેં જ્યારે પ્રેક્ટિસ આ ઇમ્પ્લાન્ટની મારે ત્યાં ચાલુ કરી 2004 થી હું પ્રેક્ટિસ કરું છું ડેન્ટલ ઇમ્પ્લાન્ટની, અને અમે કરવાવાળા પણ એ પહેલા જ હતા. તો એ વખતના સમયમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે કોસ્ટ હતી ને એના કરતા અત્યારે ખૂબ બધા ડેન્ટલ ઇમ્પ્લાન્ટના ઓપ્શન પણ આવ્યા છે અને ઇકોનોમિકલ ઓપ્શન્સ પણ આવ્યા છે. પણ જેવું આગળ કીધું એમ દાંતની સફાઈની જે માન્યતાઓ ચાલે છે એમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટની પણ માન્યતાઓ ચાલે છે કે ખૂબ મોંઘું હોય છે. ઇકોનોમિકલ ઓપ્શન્સ આર ઓલ્સો ધેર, અને એ પણ એવી રીતે થઈ શકે છે. પણ હું તમને કહીશ એશ્યોરિટી સાથે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે ને એ ખરેખર ટૂથ રિપ્લેસમેન્ટનું સૌથી સારામાં સારો ઓપ્શન છે. દાંત નીકળી ગયા પછી ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી રિપ્લેસમેન્ટ કરવું એટલે જસ્ટ લાઈક નેચરલ ટૂથ જેવું થઈ જાય.